1966ની વાત છે. મુંબઈ અમે હતા. ઉનાળાની મોસમ એટલે કે મે જૂનનો સમય હતો અને મારા દાદાજી વઢવાણથી મુંબઈ અમારી સાથે રહેવા આવવાના હતા. એટલે મારા કાકા કાકી એમના બે દીકરા અને હું અમે બધા મલાડમાં એક રૂમને રસોડામાં રહેતા અને દાદાજી આવે તો બહુ જ સંકળાશ પડે. એટલે કાકાએ મહાલક્ષ્મીમાં એક સેનેટોરિયમ બુક કરાવ્યું હતું અને એ સેનેટોરિયમમાં પુષ્કળ જગ્યા હતી. મોટા મોટા જૂનવાણી મકાન હતું એટલે મોટા મોટા રૂમ હતા. એટલે અમને સરસ બકતાશ ખૂબ જગ્યા હતી. એટલે અમે ત્યાં મહિના માટે રહેવા ગયા હતા. હવે એમાં થયું એવું કે એક દિવસ કાકાનો મને ફોન આવ્યો. ત્યાં નીચે ઓફિસમાં ફોન હતો, બાકી આપણે રૂમમાં તો ક્યાંથી હોય, કે તું જા અત્યારે જા અને PM બાથ જે છે પ્રાણસુખ મફતલાલ બાથ ચોપાટી ઉપર, એમાં મેમ્બરશિપ ખુલી છે અને આપણી એક ઓળખાણને લીધે તને લોકો મેમ્બર બનાવશે, પણ તારે આજે ને આજે એનું ફોર્મ ભરી, આજે કંઈક ડેડલાઇન હતી, ભરી અને આપી દેવાનું છે બપોર સુધીમાં. એટલે તું ઝડપથી જા અને આટલા પૈસા લઈ જજે. મેં કાકી પાસેથી પૈસા લીધા અને હું ગયો ફોર્મ લેવા. તો ફોર્મ તો મને એ લોકો આપ્યું, મેં નામ દીધું, કોનું રેફરન્સ છે એ બધું કીધું. એટલે પણ એમાં એક દેર વોઝ અ કેચ ઇન ઇટ. એમાં એક વસ્તુ હતી કે તમારે ડૉક્ટર પાસે જવાનું અને ડૉક્ટર તમને એક એવું પ્રમાણપત્ર એટલે કે સર્ટિફિકેટ આપે કે તમને કોઈ વાય કે એવો કોઈ દર્દ નથી. હવે એ માટે તો મારે મલાડ જવું પડે અને મલાડમાં એ જે ડૉક્ટર અમારા હતા એ ફક્ત સાંજે જ આવતા. એટલે ત્યાં સુધીમાં તો મારો સમય પૂરો થઈ જાય અને ડેડલાઇન પતી જાય. શું કરવું? એટલે મેં કાકાને ફોન કર્યો તો કાકા આ કેવી રીતે થઈ શકશે? મને સાચું પૂછ્યું તો બહુ તરવાનો આમ રસ એટલો બધો નહોતો, કેમ કે મને તરતા નહોતું આવડતું ને મારે શીખવાનું હતું. એટલે જરાક બીકે લાગતી હતી. ઓલમોસ્ટ 20 years old, 19 years old. એટલે પણ મેં કીધું જો છટકી જવાતું હોય તો ઠીક છે, પણ મને કાકા કહે ના ના ના, તું કોઈ આજુબાજુ કેટલા બધા ડૉક્ટરો હશે, કોઈની પણ પાસે તું જાય તને તપાસીને સર્ટિફિકેટ આપી દેશે. અઘરી વાત છે, પણ મેં કીધું ઓકે. એટલે હું એ સર્ટિફિકેટ કાગળ લઈ, ફોર્મ લઈ અને નીકળ્યો. લગભગ સવારના 10:30-11 થયા હતા. બ્રિજ કેન્ડી ઉપર આમ ચાલતો ગયો. ત્યાં એક ડૉક્ટર શિવદસાની કે એવા કોઈ ડૉક્ટરનું મેં પાટિયું જોયું. એટલે આમ ફેન્સી લાગતું હતું. પગથિયાં ચડીને હું અંદર ગયો. આરસ બારસ હતો. ત્યાં કોઈ પેશન્ટ્સ હતા નહીં. થોડીક બેન્ચીસ હતી, ખુરશીઓ હતી અને એક પટાવાળો બેઠો હતો. મેં કીધું ડૉક્ટર સાહેબ છે? મને કે ના, એ હજી નથી આવ્યા, થોડી વારમાં આવશે. શું કામ છે તમારે? પેશન્ટ બેસો. એટલે હું બેઠો. થોડી વાર થઈ અને 45-50 વર્ષના એક ડૉક્ટર ટાઈ બાય પહેરેલા આવ્યા અને અંદર ગયા કેબિનમાં. ત્યાં સુધીમાં થોડાક બીજા માણસો પણ આવી ગયા હતા. હું પહેલો હતો એટલે મને પહેલો ચાન્સ મળ્યો જવાનો. હું અંદર ગયો. મને કે યસ યંગ મેન, સિટ ડાઉન. પછી મેં બધી વાત કરીને ફોર્મ બતાવ્યું. મને કે હું તને ઓળખતો નથી, મેં તને કોઈ દિવસ આજથી પહેલાં જોયો નથી, હું તને આવું સર્ટિફિકેટ કેવી રીતે આપી શકું? એ વાત તો આમ તો સાચી હતી, પણ મને થયું કે આ ભાઈને પૈસા જોઈએ છે વધારે. એટલે મેં કીધું ડૉક્ટર સાહેબ આમાં એવું છે ને, મેં લાલાચ આવ્યા કે ભાઈ હું મલાડ જઈ શકું પણ મને સમય નથી, સાંજનો ડૉક્ટર આવે અમારો અને તમારે એમ કે ડૉક્ટરને ફોન કરીને પૂછવું હોય તો હું એનો નંબર તમને આપું, ભાઈ એ તો અત્યારે નહીં મળે વગેરે વગેરે. મને કે નો, ઇવન ધેટ વિલ નોટ હેલ્પ મી, બિકોઝ એનીવેઝ લેટ મી ચેક. પછી એને મને અંદર સુવાડ્યો અને બધું યુઝ્યુઅલ બધું જે રિફ્લેક્સિસ આ તે આંખો બધું જોયું. પછી પાછો બેસાડ્યો. પછી મને કે look, મને કે you seem to be a healthy young man and I'll give you the certificate.
એટલે હું ખુશ થઈ ગયો હતો. ઓકે, થેન્ક યુ સર. એટલે એમણે સહી કરી આપી. એનો જે સ્ટેમ્પ હતો એ મારી આપ્યો. પછી મેં ધડકતે હૈયા પૂછ્યું કે સાહેબ, હાઉ મચ શુડ આઈ પે યુ? એટલે મારી સામે જોઈ અને મને કહે, nothing. You promised me one thing, that you will learn how to swim and you will learn well. That is my fees. I said, wow. I was so happy. What a beautiful gesture, isn't it? હું બહાર નીકળ્યો અને પછી થોડી ઘણી કવિતા કરતો હોઉં છું, પણ અંગ્રેજીમાં તો નહીં જ, પણ ત્યારે કોણ જાણે એમાંથી મોઢામાંથી એવું નીકળવા માંડ્યું કે ધીસ વર્લ્ડ ઇઝ ફૂલ ઓફ નાઇસ પીપલ, ધીસ વર્લ્ડ ઇઝ ફૂલ ઓફ નાઇસ પીપલ, એવું. એનીવેઝ, એટલે એ એક અજાણ્યા જ ડૉક્ટરની સાથેનો મારો પ્રસંગ. બીજો પ્રસંગ મને કમળો થયો હતો આ 1969માં. સખત આઈ વોઝ આઉટ. અને પરીક્ષાનું ખાસ કંઈ વાંચ્યું નહોતું. 2 વર્ષની ભેગી હોય ને, જુનિયર અને સિનિયરની બીકોમમાં, એ વખતે એવું હતું. ફર્સ્ટ યર ઇન્ટર કોમર્સ, થર્ડ યર વોઝ જોલી જુનિયર અને ફોર્થ યર સોરી સિનિયર. એની અંદર 10 પેપર આવતા અમારે લખવાના. એનીવેઝ, આપણે કંઈ બહુ વાંચ્યું નહોતું અને એમ વિચાર હતો કે છેલ્લે મહેનત કરીને એઝ યુઝ્યુઅલ પાસ થઈ જશું. પણ એમાં જ હું કમળામાં બરોબરનો ઝડપાયો. એટલે તકલીફ થઈ ગઈ. હવે એક ડૉક્ટર શાહ હતા ત્યાં કેમ્પ્સ કોર્નર ઉપર. એ વખતે અમે કેમ્પ્સ કોર્નર રહેતા. તો ડૉક્ટર શાહ ઘરે આવ્યા. મને કંઈક ઇન્જેક્શન આપ્યું અને શેરડીનો રસ કંઈક લાવવાનો કીધો અને પેલા શું કહેવાય આપણે નાળિયેરનું પાણી પીવડાવવાનું કીધું. કેમ કે બીજું કંઈ મારા પેટમાં રહેતું જ નહોતું. શેરડીનો રસ પણ નીકળી જાય. ફક્ત નાળિયેરનું પાણી જેવું હતું કે જે હું પી શકતો હતો અને મારા પેટમાં રહેતો હતો. બહુ જ અશક્તિ આવી ગઈ હતી. આઈ વોઝ બેડ. એટલે મેં સાહેબને કીધું, મેં સાહેબ આપણે હું પરીક્ષા ન આપું, ડ્રોપ લઈ લો. અરે મને કે હોતા હશે, ડ્રોપ શું કામ લેવાનો? પરીક્ષા સુધીમાં તો તું થઈ ગયો હોઈશ સાજો. માર્ચ મહિનો હતો અને એપ્રિલના એન્ડમાં પરીક્ષા હતી. એટલે લગભગ મહિનો સવા મહિના જેવું માંડ હતું, એટલું જ નહોતું. એટલે મેં કીધું, પણ સાહેબ મારી તૈયારી ન થાય અને મારો ક્લાસ ન આવે ને મારો, એટલે મેં તો ગપ્પો જ માર્યો. ક્લાસ શું, ફર્સ્ટ ક્લાસ સેકન્ડ ક્લાસ તો જવા દો, થર્ડ ક્લાસના સાસા હતા. એટલે મને કે અરે શું વાત કરશ. એ ભાઈ ભાવનગરના હતા ડૉક્ટર. એટલે મને કે જો ભાઈ, આપણે ભાવનગર જવું હોય મુંબઈથી તો આપણે ટ્રેનની ટિકિટ લઈને ટ્રેનમાં બેસી જાય. પછી ફર્સ્ટ ક્લાસ હોય, સેકન્ડ ક્લાસ હોય કે થર્ડ ક્લાસ હોય, આપણે ભાવનગર જવાનું કામ છે કે નહીં? મેં કીધું પણ સર, મને કે ના ના, તું તારા વાંધો નહીં, સાજો થઈ જઈશ, જોશું આપણે. એટલે એણે તો મને સાજો કર્યો થોડા વખતમાં. અને મેં પરીક્ષા આપીને બહુ કહાની ફિર સહી. પણ આ ડૉક્ટર સાહેબ, અમારા શાહ સાહેબ, મને હજી યાદ છે. લગભગ 4 વર્ષ પહેલાં હું એ જગ્યાએથી નીકળ્યો અને મેં તપાસ કરી તો એ તો ઘણા વર્ષોથી ગુજરી ગયા છે. પણ એમની એ જગ્યા છે હજી. બ્યુટિફુલ. આઈ મીન ઇટ વોઝ. પછી તો હું 2-3 વાર એમની પાસે ગયો છું બીજા કંઈક કારણસર. પણ ઇટ વોઝ અ વેરી નાઇસ ડૉક્ટર. અને ત્રીજા ડૉક્ટરની વાત કરવી છે, ડૉક્ટર પંડ્યા. એ સાન્તાક્રુઝમાં હતા. હું એ વખતે લૉમાં હતો અને કૂતરાની પૂંછડી વાંકી એ પ્રમાણે આપણે કાંઈ વાંચ્યું નહોતું. અને અમારા પેપર હતું, છેલ્લું પેપર હતું ઇન્કમટેક્સનું, અને મને કાંઈ જ આવડે નહીં ઇન્કમટેક્સમાં. પણ શનિ અને રવિ 2 દિવસ રજા હતી. એટલે મને એમ હતું કે આપણને વાંધો નહીં આવે, શનિ રવિમાં બરાબર વાંચી નાખશું અને પાસ થઈ જશું. પછી તો સાલું શનિવારે કાંઈ વંચાણું નહીં, કંઈક કારણસર. હવે એક રવિવારની બપોર અને રાત, સોમવારે પરીક્ષા. એટલે હું ડૉક્ટર પંડ્યા પાસે ગયો. અમારા ફેમિલી ડૉક્ટર હતા, બાજુમાં નજીકમાં જ સાન્તાક્રુઝમાં. મેં કીધું જરાક આમ શાંતિથી. એટલે મેં કીધું સાહેબ, મને રાતના હું જાગી શકું એવી દવા આપો. મને કે કેમ શું થયું? સાહેબ આવી રીતે મેં વાંચ્યું નથી
અને મારે આખી રાત વાંચવું પડશે તો જ હું પાસ થઈશ, બાકી તો ઉડી જઈશ હું. તો મેં કીધું મને તમે દવા આપો તો હું જાગીને વાંચી શકું. એટલે મને કહે કે એવી દવા યુઝ્યુઅલી તો નથી આપતો, હું તારી પરિસ્થિતિ સમજી શકું છું. એમ કરી અને એમણે ક્યાંક અંદર જઈ અને મને એમની કેબિનેટમાંથી ગોળી કાઢીને આપી. મને કે જો આ ગોળી રાત્રે 9 વાગે લેજે, પણ મને કે લીધા પછી 15-20 મિનિટ કે અડધા કલાક પછી તું કડક કોફી પી જાય. હવે આ દવા એવી છે કે જો તને ઊંઘ આવી જશે ને તો ખલાસ, તો સવાર સુઈ રહીશ, અને જો જાગીશ તો સરસ જાગી શકીશ. એટલે તારા હાથમાં છે, દવા તો હું આપું છું. મેં કીધું થેન્ક યુ સર. દવા લઈ અને હું ઘરે ગયો. ઘરે તો કોઈને કહેવાય નહીં, બધા ખખડાવી નાખ્યા. એટલે બરાબર ડૉક્ટરે કીધું હતું એ પ્રમાણે મેં દવા લીધી. પછી અડધા 1 કલાક પછી કાકીને કીધું, કાકી કોફી પીવી પડશે. એટલે કડક કોફી પીધી અને વાંચ્યું. લગભગ 2-2.5 વાગ્યા સુધી વાંચ્યું. એમ તો હું લગભગ 10-11 વાગ્યા સુધી તો મસ્ત જાગતો, કદાચ 12 વાગ્યા સુધી, પણ આ વખતે કંઈક 1:30-2 વાગ્યા સુધી વાંચ્યું. ઠીક વંચાણું, યાદ પણ રહ્યું એવું માનું છું. અને પછી સૂઈ ગયો. બીજે દિવસે સમયસર ઉઠી શક્યો અને પરીક્ષા પણ આપી વગેરે. પણ પછી તે દિવસે સાંજે હું ગયો ડૉક્ટર સાહેબ પાસે. મને કે કેમ, શું થયું? પછી જાગ્યો હતો કે નહીં? મેં કહ્યું સાહેબ બરોબર જાગ્યો હતો હું 2:30 વાગ્યા સુધી. આઈ વોઝ અપ અને હું વાંચી શક્યો. થેન્ક યુ વેરી મચ. તમે આ કોઈને કહેતા નહીં હો. એટલે હિસ્સા મને કે જયમિની તને ખબર છે એ મેં તને દવા આપી હતી શું હતું? કાંઈ જ નહોતું, પ્લેસિબો હતું. એટલે મેં કીધું એટલે શું? એટલે એમણે મને પ્લેસિબોનો અર્થ સમજાવ્યો. મને કે કોઈ જાત દવા નહોતી, મેં તને જે કોફી પીવાનું કીધું એ કોફીની અસર અને પોઝિટિવ તારું જે થિંકિંગ હતું કે હવે હું જાગી શકીશ જ, એને લીધે તું જાગી શક્યો. કેમ કે હું આવી દવા આપવામાં માનતો નથી. હું પાસ થઈ ગયો હતો, બીકોમમાં પાસ થઈ ગયો હતો, હવે પાસ થઈ ગયા હતા. સારા માર્ક્સે પાસ થઈ ગયા હતા. ડૉક્ટરોની બરિહારી છે ને. આપણે કહેતા હોય છે કે ડૉક્ટરો નકામા હોય છે ને બહુ જ પૈસાના ભૂખ્યા હોય છે, પણ આઈ ડોન્ટ નો, એવું કાયમ ન હોય. કોક એવા હોતા હશે. મોટાભાગના ડૉક્ટરો સારા જ હોય છે એવું મારું માનવું છે. તમે શું કહો છો બધા?